નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ભાદરવી પૂનમે જગતજનની માં અંબાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો માતાજીને શીશ ઝુકાવવા માટે ચાલતા અંબાજી પહોંચીને અનોખી શ્રદ્ધાના દર્શન કરાવે છે। ત્યારે અરવલ્લીના માર્ગો પણ પદયાત્રીઓથી ઉભરાયા। ભાદરવી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ। જગદંબાના પ્રાગટ્ય દિવસે 51 શક્તિપીઠ માની મુખ્ય અંબાજી શક્તિપીઠે લાખો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે સંઘ લઈને જાય છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, જાલોદ, સંતરામપુર, ગોધરા, બોડેલી, છોટાઉદેપુર, વડોદરા તરફના હજારો ગામોના લાખો ભક્તો સુંદર શણગારેલા કલાત્મક રથ અને ધજાઓ લઈને અરવલ્લીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે માલપુર મોડાસા હાઈવે ગુંજી રહ્યા છે। ચાલતા ચાલતા પણ નાચતા કૂદતા અને ગરબે ઘૂમતા જગદંબાના સાનિધ્યમાં જવા માટે અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ ભક્તોમાં જણાઈ રહ્યો છે। શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંગોથી અરવલ્લી જિલ્લાથી અંબાજી તરફ જતા માર્ગો જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે। આમ જગદંબાને શીશ ઝુકાવવા નીકળેલા પદયાત્રીઓથી અરવલ્લી જિલ્લાના તમામ માર્ગો જય જય અંબેના નાદ સાથે પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। आद्य शक्ति ग्रुप गाम अंतेला, तालुको देवगढ़, बारिया, जिल्लो दाहोद 25 तारीखे अमे अंबाजी अंतेला थी अंबाजी जवा रवाना थया छे। माताजीना धामे गाजते वाजते ढोल नगारा वागते धामधूमथी नारा लगावे अने माताजीना रथड़ा जोड़ीने हाल्या छे। सौ भक्तो माँ एवी अंबा अमारी मनोकामना पूर्ण करे एवा अमारी माना पूरी श्रद्धा અને વિશ્વાસથી નીકળીએ છીએ। અત્યારે અમે હાલ મોડાસા રસ્તા ઉપર પહોંચી ગયા છે। 2 થી 3 દિવસની અંદર અમે મા અંબાના દર્શને પહોંચી જવું। કેટલા માણસોનો સંઘ છે તમારી? લગભગ અમારે માણસો 50 જણ છે। કેટલા વર્ષથી નીકળ્યા છો તમે? અમે 10 વર્ષથી નીકળીએ છીએ। શું આસ્થા હોય તમારી અંદર? અમારી એવી આસ્થા છે કે સૌની રક્ષા કરે મારી અને મનોકામના પૂર્ણ કરે એવી અમારી પ્રાર્થના છે। મારું નામ કૈલાસબેન છે। અમે દાહોદના સિંગવડ તાલુકાના મછલાઈ ગામથી તારીખ 25 ના રોજ અમે રથ લઈને નીકળ્યા છે। અમે 2005 થી અમારું સંઘ કાયમ દર્શન માટે જાય છે, પણ અમારી જોડે રથ 2005 થી આવે છે। આમ તો અમે 15-20 વર્ષથી જઈએ છીએ અમારું સંઘ, અને અમે શ્રદ્ધાથી કાયમ જઈએ છીએ અને અમને બહુ ઉત્સાહ છે, મજા આવે છે અને અમારા સંઘ દ્વારા બહુ સારી સુવિધા મળે છે। કેવો આનંદ મળે છે તમને? અમને બહુ ખુશી થાય છે। આમ રહેવાતું નહીં કે નહીં, અમારે જવું જ છે। આજે તમે જ્યાંથી નીકળ્યા છો, અત્યારે હાલ અંબાજી ખાતે પહોંચવાના છો, હાલ મોડાસા પહોંચ્યા તમે, કેવી ભક્તિભાવ સાથે નીકળ્યા છે? કેવો આનંદ છે? કેવો અમને જ્યારથી ઘરેથી નીકળ્યા છીએ સંઘ લઈને ત્યારથી એટલી ખુશી થાય છે। અમે માતાના ધામમાં સ્વપ્નમાં બી પહોંચી જઈએ છીએ કે પહોંચી ગયા, એટલી ખુશી થાય છે। લોહાર મોહનભાઈ મંગળસિંહ મારું નામ છે। ગામ મછેલાઈ છે, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, અને સાથે કાલથી જોડાયેલા એવા અમારા મિત્ર ખુજલવાસા, તાલુકો શેરા અને જિલ્લો પંચમહાલ, અમે બંને સાથે મળી આજે મોડાસા આવી પહોંચ્યા છીએ અને માની શ્રદ્ધાથી નીકળ્યા છીએ। અને જે ભક્તો અમારી સાથે 120 જણ છે અને ત્યારે ખુજલવાસાવાળા મિત્રો સાથે એમની સાથે પણ 120 થી 30 જણની સંખ્યા છે। અને અમે માય ભક્તો રસ્તામાં ચા નાસ્તા જમણ સાથે અને પૂજતા આનંદ કરતા જાય, માને સ્મરણ કરતા કરતા આજે મોડાસા લગી આવી પહોંચ્યા છીએ। અને આ ભાઈ ભક્તોને જેટલા બી અમારી સાથે સંઘમાં છે એને વ્યસન મુક્તિ કે ખરાબ કૃત્ય કરતા માટે અને બધા બહુમતીથી અમે માની શ્રદ્ધાથી અંબાજી પહોંચવાના છે ભાદરવી પૂનમમાં। અત્યારે અમે હજુ 3 થી 4 દિવસ અમારે અંબાજી પહોંચતા લાગશે અને અમારા સૌ ભાઈ ભક્તો મળે અમે ખૂબ ભાદરવી પૂનમનો ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ। એ બદલ અમારે જે અમે માને બોલો અંબે માં।